અને ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે તેમ એક્સર પાછળ અવાજ થાય છે, ઓય અવાજ થાય કોઈનો પાછળ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે જોઈ શકીએ છીએ बेटा इस तरफ देखो, थोड़ा इस तरफ देखो लड़कियों. बताओ ऐसे. हाथ रख बेटा. એવા ગુરુજી કીર્તન કરશે એમને આજે હું વિનંતી કરીશ કે તમને પણ આ ગુરુ શબ્દ ગુ એટલે અંધકાર, રુ એટલે પ્રકાશ. હવે અહીંયા ગુરુ બે અક્ષરોથી બનેલો શબ્દ છે. ગુનો મતલબ છે એ પ્રકાશ, ઋનો મતલબ છે નિરોધક, મતલબ છે અંધકાર છે. એટલે અહીંયા ઉપસ્થિત તમામ ગુરુઓ એ શિષ્યમાં રહેલ જે અજ્ઞાનતા રૂપી જ્ઞાન છે, જે અંધકાર છવાઈ ગયો છે, એને દૂર કરીને એનામાં જ્ઞાનનો દીપક પ્રગટાવનાર એ જીવન શિલ્પી મહાપુરુષ છે. વિદ્યાર્થી મિત્રો, મનુષ્યને અને એનો પ્રથમ ગુરુ જો હોય તો એને જન્મ આપનાર એ માતા એનામાં गुरुदेवो महेश्वरा
નથી આવતો. અવાજ નથી આવતો? તને અવાજ આવે છે? હા મેમ. બધાને આવે છે, તને કેમ નથી આવતો? થોડું જોરથી બોલ. ઇન્સાન આ ક્લાસ ચાલે છે એ પાવરફુલ સ્ટડી થયા. ચાલો આનો જવાબ આપજો બધા. અરે આનો પેપર તો જતું રહ્યું છે. ઈ શું આપજો? મેમ. અરે ઈ ચોટી કઈ લાગી છે? એનું નેટવર્ક જતું રહ્યું. મન મસ્ત મગન વસતે નામ ગમરાય. મન મસ્ત મગન વસતે નામ ગમરાય. કિંજલ, હીર, નિગા અને ગીતા, તમને ચારેયને આવી જ મસ્તી કરતો હોય તો તમે ક્લાસમાંથી લીવ થઈ શકો છો. અને હવે અત્યારે તમે લોકો લકી છો કે તમે ઘર બેઠા પણ ભણી શકો છો. કેટલાક લોકોને તો આરતી પણ સગવડો નથી હોતી. બસ એ ચાલુ છે. પ્રાચીન કાળનો ગુરુ છું. હું ભવિષ્યમાં ફરવા નીકળ્યો છું, પણ તમે લોકો થોડા ઉદાસ લાગો છો. હા ગુરુજી, જુઓ ને અમારા મોડર્ન ટીચર અમને સમજતા નથી. બસ આખો દિવસ હોમવર્ક અને અમને જ બોલ કરે છે. બીજા કોઈને તો કોઈ કહેતા જ નથી. અરે બાળકો શાંત. કેવી રીતે શાંત થઈ શકે? અમને પણ ઘણું બધું કામ હોય. હોમવર્ક કરવાનું, ટ્યુશન જવાનું, રિવિઝન, ઓનલાઈન ક્લાસ સેટિંગ કરવાનું અને અગત્યનું કામ અમારા ડેટા બચાવવાનું અને અમારા નાના દિમાગમાં કેટલું લઈને ફરવાનું. ટીચરને તો સાથીને ઓનલાઈન ક્લાસ સેટિંગ કરવાના. ઘણું બધું પણ માત્ર અમારા જેવાને ટોકવાનું. હા ગુરુજી, ટીચરને તો શાંતિ છે. અચ્છા, તો તમને ટીચરનું કામ આટલું સરળ લાગે છે? હા, એ તો સ્પષ્ટ છે. તો ચાલો આપણે એક પ્રયોગ કરીએ. હા, પ્રયોગ તો મને ખૂબ જ ગમે છે. તો ચાલો આપણે એક દિવસ માટે આપણી મેઘાને ટીચર બનાવીએ. હા ગુરુજી, તમે મજાક તો નથી કરતા ને? હા, હું ગંભીર છું. ઓકે ગુરુજી, મજા આવશે. રેખા, તારો અનુભવ તારા મિત્રોને કહેજે. હા ગુરુજી, ચોક્કસ. I have queries. મીટિંગ છે જે 3 કલાક ચાલવાની છે. તમે ભૂલી ગયા અને કાલે રિપોર્ટ કાર્ડ પર સબમિટ કરાવવાના છે. હા, હજી તો આવતા અઠવાડિયાના પેપર પણ કાઢવાના છે. અત્યારે બાળકોને ઓનલાઈન ક્લાસ કરવાના ખૂબ જ કંટાળો આવે છે. આપણે એ વિશે શું કરવું કે તેમને મજા આવે? હા, તારી વાત તો સાચી છે. વધારે છે. ટીચર્સ આપણી માટે રાત દિવસ મહેનત કરે છે. ઘણી બધી મહેનત કરે છે. એટલે મને ટીચર પ્રત્યે રિસ્પેક્ટ ઘણી બધી વધી ગઈ છે. ઈ મને એ નથી ખબર કે ટીચર આપણને એક વસ્તુ વારંવાર કેમ કહે છે. ટીચરે હંમેશા તેમના બાળકોનું ભલું ચાહે છે. તે હંમેશા ચાહે છે કે તેમના બાળકો તેમનાથી આગળ રહે. તેથી તે એકની એક વસ્તુ વારંવાર સમજાવે છે, કારણ કે તેને તમે ભૂલો નહીં. હવે મને ખબર પડી કે ટીચર અમારા માટે કેટલું બધું કરી શકે છે. હા, ટીચર પ્રત્યે શ્રદ્ધા જ તમને આગળ લઈ જાય છે. જો તમે કહ્યા પ્રમાણે કરો તો સફળતા અચૂક જ પ્રાપ્ત થાય.
कोशिश तो कराય જ ને. ગુરુજી તમે કેવી વાત કરો છો? ડ્રાઇવિંગ શીખવા માટે ગાઈડ તો કરવું પડે ને, કે સાચું કરી રહ્યા છે કે ખોટું? ટીચર પણ આપણા માટે કંઈ એવું જ નથી કરતા. ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું. ટીચર પાસેથી સૌથી વધારે જ્ઞાન કેવી રીતે મેળવી શકાય? ભણવાથી, સિમ્પલ હોમવર્ક કરવાથી, બ્રેઇન પાવર વધારવાથી, ભણવાથી. તદ્દન ખોટી વાત. એના માટે તમારે ટીચરનો રાજીપો મેળવવો અત્યંત જરૂરી છે. જો તમે તેમના કહ્યા પ્રમાણે કરો તો જરૂર સફળ થશો. ટીચરનો કોઈ દિવસ નથી હોતો, પણ ટીચરના જ્ઞાન પરથી વિદ્યાર્થીનો દિવસ બને છે. बच्चा नारायण दास, यह नगर तो दूर से बहुत सुंदर दिखाई पड़ता है। देख, कुछ भिक्षा मिले तो भगवान को भोग लगे। गुरुजी महाराज, नगर तो बहुत सुंदर है, पर भिक्षा भी सुंदर मिले तो बड़ा आनंद हो। बच्चा गोवर्धन दास, तू पश्चिम की ओर जा और नारायण दास पूर्व की ओर जाएगा। भाजी क्या भाव है? बाबाजी, टके सेर। सब भाजी टके सेर। वाह वाह, बड़ा आनंद है। यहाँ सभी चीजें टके सेर। क्यों भाई हलवाई, मिठाई क्या भाव है? टके सेर। वाह वाह, बड़ा आनंद है। सब टके सेर। क्यों बच्चा, इस नगरी का नाम क्या है? अंधेर नगरी। और राजा का नाम क्या है? चौपट राजा। वाह वाह, अंधेर नगरी चौपट राजा, टके सेर भाजी, टके सेर खाजा। तो बाबा जी, कुछ लेना हो तो ले लें। बच्चा, भिक्षा मांगकर 7 पैसे लाया हूँ, 3.5 सेर मिठाई दे दो। बच्चा गोवर्धन दास, क्या भिक्षा लाया? गठरी तो भारी मालूम पड़ती है। गुरुजी महाराज, 7 पैसे भीख में मिले थे, उन्हीं से 3.5 सेर मिठाई मोल ली है। बच्चा नारायण दास ने मुझसे कहा था कि यहाँ सब चीजें टके सेर मिलती हैं, तो मैंने इसकी बात का विश्वास नहीं किया। बच्चा, यह कौन सी नगरी है और इसका कौन सा राजा है? अंधेर नगरी चौपट राजा, टके सेर भाजी, टके सेर खाजा। तो बच्चा, ऐसी नगरी में रहना उचित नहीं है जहाँ टके सेर भाजी और टके सेर खाजा मिलता है। गुरुजी, मैं तो इस नगरी को छोड़कर नहीं जाऊंगा, और जगह दिन भर मांगो तो भी पेट नहीं भरता। मैं तो यहीं रहूंगा। देख मेरी बात मान, नहीं तो पीछे पछताएगा। मैं तो जाता हूँ, पर इतने कहे जाता हूँ कि कभी संकट पड़े तो याद करना। कौन चिल्लाता है? उसे बुलाओ तो। दुहाई महाराज, दुहाई। बोलो, क्या हुआ? महाराज, कल्लू बनिए की दीवार गिर पड़ी, सो मेरी बकरी उसके नीचे दब गई। न्याय हो। कल्लू बनिए को पकड़ लाओ। क्यों रे बनिए, इसकी बकरी क्यों दबकर मर गई? महाराज, मेरा कुछ दोष नहीं, कारीगर ने ऐसी खराब दीवार बनाई, गिर पड़ी। क्यों रे कारीगर, इसकी बकरी कैसे मर गई? महाराज, चूने वाले ने चूना ऐसा खराब बनाया कि दीवार गिर पड़ी। अच्छा, उस चूने वाले को बुलाओ।
क्यों रे चूने वाले, इसकी बकरी कैसे मर गई? महाराज, भिष्टी ने चूने में पानी ज्यादा डाल दिया, इसी से चूना कमजोर हो गया। तो भिष्टी को पकड़ो। क्यों रे भिष्टी, इतना पानी क्यों डाल दिया कि दीवार गिर पड़ी और बकरी दब गई? महाराज, गुलाम का कोई कसूर नहीं, कसाई ने मशक इतनी बड़ी बना दी कि उसमें ज्यादा पानी आ गया। अच्छा, भिष्टी को निकालो, कसाई को लाओ। क्यों रे कसाई, तूने ऐसी मशक क्यों बनाई? महाराज, गडरिये ने टके की ऐसी बड़ी भेड़ मेरे हाथ बेची कि मशक बड़ी बन गई। अच्छा, कसाई को निकालो, गडरिये को लाओ। क्यों रे गडरिये, ऐसी बड़ी भेड़ क्यों बेची? महाराज, उधर से कोतवाल की सवारी आई, उसकी भीड़ भाड़ के कारण मैंने छोटी बड़ी भेड़ का ख्याल ही नहीं किया, मेरा कुछ कसूर नहीं। इसको निकालो, कोतवाल को पकड़ कर लाओ। क्यों रे कोतवाल, तूने सवारी धूमधाम से क्यों निकाली कि गडरिये ने घबराकर बड़ी भेड़ बेच दी? महाराज, मैंने कोई कसूर नहीं किया। ले जाओ, कोतवाल को अभी फांसी दे दो। गुरुजी ने हमको नाहक यहाँ रहने के लिए मना किया था। माना कि देश बहुत बुरा है, पर अपना क्या, खाते पीते मस्त पड़े हैं। चल बे चल, मिठाई खाकर खूब मोटा हो गया है, आज मजा मिलेगा। मैंने तुम्हारा क्या बिगाड़ा है जो मुझको पकड़ते हो? बात यह है कि कल कोतवाल को फांसी का हुक्म हुआ था। जब उसे फांसी देने को ले गए तो फांसी का फंदा बहुत बड़ा निकला, क्योंकि कोतवाल साहब दुबले हैं। इस पर महाराज का हुक्म हुआ कि किसी मोटे आदमी को फांसी दे दो, क्योंकि बकरी मरने के अपराध में किसी न किसी को सजा होना जरूरी है, नहीं तो न्याय न होगा। दुहाई परमेश्वर की, अरे मैं नाहक मारा जाता हूँ। अरे यहाँ बड़ा ही अंधेर है। गुरुजी, तुम कहाँ हो? आओ, मेरा प्राण बचाओ। हाय बाप रे, मुझ बेकसूर को फांसी देते हैं। अबे चुप रह, राजा का हुक्म भला कहीं टल सकता है? मैंने गुरुजी का कहना न माना, उसी का यह फल है। गुरुजी कहाँ हो? गुरुजी, गुरुजी। अरे बच्चा गोवर्धन दास, तेरी यह क्या दशा है? गुरुजी, दीवार के नीचे बकरी दब गई, जिसके लिए मुझे फांसी दी जा रही है। गुरुजी बचाओ। कोई चिंता नहीं, सुनो, मुझे शिष्य को अंतिम उपदेश देने दो। तब तो गुरुजी हम अभी फांसी चढ़ेंगे। नहीं बच्चा, हम बूढ़े हुए, हमको चढ़ने दो। यह क्या गोलमाल है? महाराज, चेला कहता है मैं फांसी चढ़ूंगा, गुरु कहता है मैं चढ़ूंगा, कुछ मालूम नहीं, पता करो क्या बात है। बाबा जी बोलो, आप फांसी क्यों चढ़ते हैं? राजा, इस समय की शुभ घड़ी में जो मरेगा सीधे स्वर्ग जाएगा, तभी तो हम फांसी चढ़ेंगे। नहीं, हमें हुक्म है, हम लटकेंगे, हमारे कारण दीवार गिरी। चुप रहो सब लोग। राजा के जीते जी और कौन स्वर्ग जा सकता है? हमको फांसी चढ़ाओ, जल्दी जल्दी करो। अंधेरी नगरी, बरोबर? अंधेरी नगरी જે નાટક અહીંયા બાળકોએ રજૂ કર્યું એનું નામ અંધેરી નગરી હતું. તો એ અંધેરી નગરી ચોપમ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા. અને એની અંદર શું જોવા મળ્યું તમને કે ગુરુ અને શિષ્યની જે વાત હતી, જે ગુરુ છે એ પોતાના શિષ્યને થોડીક સલાહ આપે છે કે ભાઈ આ શહેર, આ રાજ્ય જેની અંદર રહેવા યોગ્ય વાતાવરણ નથી, તે છતાં જે શિષ્ય છે એ ત્યાં સસ્તી ચીજ વસ્તુ મળતી નહીં, એ જોઈને ત્યાં રહેવા માટે તૈયાર થઈ જાય છે. અને અંતમાં જે ગુરુની વાત નથી માનતો અને જે ફાંસીને મંદસ્થી એને પહોંચવું પડે છે, ત્યારે અંતમાં પણ એ ગુરુને જે યાદ કરે છે ત્યારે ગુરુ તેને બચાવવા માટે આવે છે. એટલે હંમેશા શિષ્યની કોઈ નાની મોટી ભૂલ હોય છે, તેમ છતાં ગુરુ તેને માફ કરી દે છે. અને શિષ્યએ ગુરુની વાત નથી માની તો પણ થોડું પણ કોઈ પણ બાબત વિચાર્યા વગર અંતમાં પોતાના શિષ્યને બચાવવા માટે ગુરુજી ત્યાં આવી જ જાય છે. ભણું છું. માનનીય મુખ્ય અતિથિગણ, આદરણીય પ્રિન્સિપાલ, સર્વે શિક્ષકગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું મને ખરેખર ખૂબ ભાગ્યશાળી સમજુ છું કે મને ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા સમક્ષ બોલવાનો અવસર મળ્યો. ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુએ આપણા જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક
અનેરું અને અજોડ હોય છે. જરૂરી નથી કે જે ગુરુ હોય એ જ આપણાથી મોટા હોય. કોઈ વાર આપણાથી નાના પણ બહુ મોટી વાત શીખવાડી જતા હોય છે. એટલે જ કહ્યું છે ને, ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ ઉપર હોય છે. ગુરુ ગોવિંદોનું હરે કિસકો લાગુ ભાઈ, બલિહારી આપી ગુરુ ગોવિંદિયો બતાય. જો આપણને ભગવાન મળે તો એના માટે કે આપણા ગુરુએ પાછળ અનેક ત્યાગ અને બલિદાન આપ્યા છે. જીવનરૂપી સફરમાં એક ગુરુ જેના શિષ્ય માટે એવું વિચારે કે એમનાથી પણ સવાર નીકળે, એમનાથી પણ વધુ પ્રગતિ કરે, તેમજ તેમના માતા પિતા અને ગુરુનું નામ ઉપર કરે. તેથી પોતામાં રહે સર્વજ્ઞાન કોઈ ભેદભાવ વગર એક ગુરુ જ પોતાના શિષ્યોને આપે છે. જો ભગવાન શ્રી રામ અને કૃષ્ણને એમના લક્ષ્યને પૂર્ણ કરવા નવી દિશા બતાવવા તો જો ગુરુની જરૂર પડતી હોય તો આપણા જીવનમાં ગુરુ હોવા જ જોઈએ. આપણા જીવનના પ્રથમ ગુરુ કે જે આપણી માતા, જેમણે માતૃભાષાનું જ્ઞાન આપી જીવનમાં જ્ઞાનની શરૂઆત કરી. બીજા ગુરુ કે જે આપણા પિતા, જેમણે આપણને હંમેશા દુનિયા સાથે ચાલતા શીખવ્યા. વિદ્યાલયના એ શિક્ષકો કે જે દિવસ રાત એક કરી એમના વિદ્યાર્થી ભણી ગણી આગળ વધે એવી શિક્ષા આપી અક્ષર જ્ઞાન અને ભાષાના જ્ઞાનમાં વધારો કરે છે. અને અંતમાં મારા જીવનના એ દરેક વ્યક્તિ કે જેઓએ મારા જીવનને સફળ બનાવવામાં કોઈને કોઈ રીતે એમનો સહયોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપ્યો છે, એવા બધા ગુરુજનોને ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે સૌ ગુરુના ચરણોમાં વંદન. ગુરુથી કોઈ શ્રેષ્ઠ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી કોઈ વિશેષ જ્ઞાન નથી. એવા શ્રી ગુરુદેવને નમસ્કાર. એક શાયરે સાચું જ કહ્યું છે, પાણી કે બિના નદી બેકાર હૈ, પાણી કે બિના નદી બેકાર હૈ, અતિથि के बिना आंगन बेकार है, अतिथि के बिना आंगन बेकार है. प्रेम न हो तो संबंधी बेकार है, प्रेम न हो तो संबंधी बेकार है. अगर जीवन में गुरु न हो तो जीवन बेकार है. जबकि गुरु पूर्णिमा सवाल मांगी जैसे ગુડ મોર્નિંગ. તમે સ્કૂલમાં બધા આવો છો? એમાં ગુરુ છે? પગે લાગશો? આવો એક મિનિટ. પગે લાગીને શું માંગો કે મારી પ્રગતિ થાય? બોલી જાઓ. મારી પ્રગતિ થાય. ગુરુ શિષ્ય જોડે માગે કે શિષ્ય ગુરુ જોડે માગે? ગુરુ શિષ્ય જોડે માગે કે શિષ્ય ગુરુ જોડે માગે? શિષ્ય ગુરુ જોડે માગે. આગળ આગળ બહુ સમજે નહીં, બધું બહુ વધુ વિચાર છે. પાછળ કહેવાય હે ને? આપણે આપણા ટીચર એ આપણા ગુરુ છે. આપણા ટીચર એ આપણા ગુરુ છે. અને એમને પગે લાગવાથી, એમને વંદન કરવાથી એમના સારા ગુણો આપણામાં આવી જાય. કોને કોને સારું અને ડાયું બનવું છે આગળ ઊંચી કરો તો જો કરતા તો પછી આજે કામ કરશો મારું? એ કામ કરશો? તમે તમારા ક્લાસ ટીચર અને સબ્જેક્ટ ટીચરને પગે લાગશો. શું કરવાનું? શું કામ કરવાનું? જેટલું ટીચરનું સારું વસ્તુ હોય આપણામાં આવી જાય. ડેટા બેકઅપ શું કહેવું છે? કોપી વગર શું કહેવાય? ટ્રાન્સફરિંગ ડેટા થઈ જાય. ડેટા ટ્રાન્સફર થઈ જાય. મહેશ સરને પગે લાગો તો મહેશ સરના બધા સારા ગુણ આપણા. ભૂમિકા મેડમને પગે લાગો તો ભૂમિકા મેડમના સારા ગુણ આપણા. બરોબર? પછી વિષ્ણુ સરને પગે લાગો તો વિષ્ણુ સરના સારા ગુણ આપણા. પણ છે બધાય પગે નહીં લાગે. તમારા ક્લાસ ટીચર અને સબ્જેક્ટ ટીચર, તમારા ક્લાસ ટીચર અને સબ્જેક્ટ ટીચર પગે લાગો. એટલે મારા નાના બાળકો તમારા ટીચર છે? મોટાની નાના તમારા ટીચર છે? પગે લાગશો? ચલો બહુ ડાયર છું. ચલો બહુ જોરદાર પગે લાગીશું. અને ગુરુનું મહત્વ એ જ છે કે ગુરુ સારી વસ્તુ આપણને આપે. આજથી 2007માં ગુરુએ આપણને શીખવાડ્યું. તો આજે આપણે હું કરતો હતો એ રીતે અને નિલેશ કરતા ગયા તો બધાને ફાયદો થયો છે. એમ આપણા ગુરુનું નામ આપણે લઈશું. ઓકે?
જય સ્વામિનારાયણ. સરે બહુ ધર્મ સંકટમાં નાખી દીધો, પણ આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ગુરુ પૂર્ણિમા માટે બોલવાનું એટલે અવશ્ય બોલવું જ પડે, નહીતર ગુરુની ગરિમા છે એ ગરિમાને ઠેસ પહોંચે. તો આજનો જે દિવસ છે એ ગુરુ પૂર્ણિમા, ગુરુનું મહત્વ સમજાવે છે કે ગુરુ છે એ રોડના માઇલસ્ટોન જેવો છે, રોડના માઇલસ્ટોન જેવો છે. એ દરેક મુસાફરને કિલોમીટર બતાવે છે, દરેક મુસાફરને કિલોમીટર બતાવે છે, પણ એ પોતે ત્યાંનો ત્યાં જ ઊભો હોય છે, એ ક્યારે પણ આગળ વધતો નથી. ગુરુ છે એ પોતાના માટે પોતાનો પથ એટલે શિષ્યને આગળ લઈ જવો એ મારો ધ્યેય, આ ગુરુનો ધ્યેય છે. જેમ આપણે જોઈએ છીએ કે મુસાફરને પોતાની મંજિલ સુધી લઈ જવા માટે સડક એ ખૂબ અગત્યની છે. જો સડક એને રસ્તો નહીં આપે તો મુસાફર પોતાની જગ્યાએ પહોંચી શકતો નથી, પોતાના ધ્યેય સુધી પહોંચી નથી શકતો. એવી જ રીતે ગુરુ છે એ પોતાના શિષ્યો માટે એ સડક અને રોડ પરનો માઇલસ્ટોન બની પોતાના શિષ્યને એના ધ્યેય સુધી પહોંચાડવા માટે સતત અને સતત અથાગ પ્રયત્ન કરતા રહેતા હોય છે. તો દરેક ગુરુજનોને આજના ગુરુ પૂર્ણિમાના હેપી ગુરુ પૂર્ણિમા. થેન્ક યુ. चलो चलते रहना.